ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો બોર્ડ એક્ઝામ 2026 હવે થોડાક જ દિવસ બાકી છે, ગણતરીના કલાકો બાકી છે અને એના માટે હવે HRS ફાઇનલી તમારી સામે આવી ગયો છે. આજે એવી જોરદાર સરપ્રાઈઝ આપવાનો છું કે જે તમારી બોર્ડ એક્ઝામ માટે એકદમ છેલ્લી સરપ્રાઈઝ. આજે એવું તમને મળવાનું છે કે મારા ભાઈ તમે ટ્રસ્ટ કરો કે હું જે તમને આપવાનું છું તમારી પરીક્ષામાં પૂછવાનું છે ને છે. એટલે જે લોકો HRS ઉપર નવા હોય અત્યારે જ HRS સાથે જોડાઈ જાવ. હું એમ નહીં કહું કે તમે મારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો, તમને નહીં કહું કે લાઈક કરો. લાઈક કરવાનો જમાનો ગયો, સબસ્ક્રાઇબ કરવાનો જમાનો ગયો. કાંઈ જ કરવું નથી. તમે ખાલી અમારા IMP લઈ લો. દરેક વસ્તુ જે હું કહું છું તમે ખાલી લઈ લો. તમારે સબસ્ક્રાઇબ કરવાની જરૂર નથી, લાઈક કરવાની જરૂર નથી, કંઈ જ જરૂર નથી. મારે તો કોઈ તમારી લાઈક કે સબસ્ક્રાઇબ જોતા જ નથી. HRS અહીંયા કમાવા માટે નહીં, પણ HRS તમને એવું વસ્તુ આપવા માટે આવ્યો છે કે જે તમે લેશો તો યાર એકવાર HRS ને તમે યાદ કરશો. HRS ને કોઈ અહીંયા પૈસા છાપવા નથી. ખાલી ને ખાલી ગુજરાતના ખૂણે ખૂણે સુધી HRS ની IMP પોગાડવી છે. કારણ કે ખબર છે કે લાસ્ટ સમયમાં મગજમાં કેવું ડિમોટિવેશન જેવું ફીલ થાય ને, બહુ જ ઊંડાથી આમ દુખાવો થાય કે યાર શું થાય કાલ પરીક્ષામાં. દરેકના પ્રોબ્લેમના સોલ્યુશન માટે આજે HRS આવી ગયો છે. એટલે હવેથી HRS ઉપર ટ્રસ્ટ રાખજો, કારણ કે 10મા ને 12મા વાળા હવે અંતિમ યુદ્ધ લડવાનો સમય આવી ગયો છે. કાલે આપણે વાત કરી હતી ડોક્ટર વાળી, આજે HRS હોસ્પિટલ ખોલવાનો છે. હોસ્પિટલમાં ગમે એવો મરીજ આવે, કોઈ પણ એવો પેશન્ટ આવે, દરેકના સોલ્યુશન થાય. ખરાબમાં ખરાબ પેશન્ટ હોય ને એનું પણ સમાધાન નીકળે. એટલે જે નાપાસનો વિદ્યાર્થી ને એ બી આજે અહીંયા આવશે, જોરદાર વસ્તુ કરીશ, પાસ થઈ જશો. અને 80% વાળા 90% સુધી પગાડવાની જવાબદારી મારી. 80% તમારે છે ને 90 સુધી પગાડી દઈશ, 70 છે 80 સુધી પગાડી દઈશ. 10% નું ઇન્ક્રીમેન્ટ HRS તમને આપશે. જેટલું કહે છે એટલું કરજો. ડોક્ટર પાસે કોઈ બી વ્યક્તિ જાય ને એટલે ખાલી એને ટીકડા આપે નહીં, ટીકડા ના આપે, સાથે સલાહ આપે કઈ રીતના ટીકડા પીવાના છે, કઈ રીતના ધ્યાન રાખવાનું છે, કેવું ડાયટ રાખવાનું છે, શું ખાવાનું છે, શું નથી ખાવાનું, બધી જ વસ્તુ આજે અહીંયા ડોક્ટર આપી રહ્યો છે. અને હવે ડોક્ટર તમારે બી બનવાનું છે, કારણ કે બોર્ડ એક્ઝામમાં ઓપરેશન તમારે કરવાનું છે. બરાબર, તો વધારે વાત નથી કરવી. બોર્ડ એક્ઝામ 2026 ધોરણ 10 અને 12 બધા જ લોકો, 10મા વાળા અને 12મા વાળા. 12મા ની અંદર ભાઈ કોમર્સ, 12મા ની અંદર સાયન્સ અને ભાઈ આર્ટ્સ, ઓલ સ્ટુડન્ટ દરેક લોકોનું સ્વાગત કરું છું ભાઈ. આવી જાઓ, કારણ કે તમારા લોકોનો વેઇટ ઇઝ ઓવર. જે લોકો આટલી બધી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે HRS ના IMP આવશે, ફાઇનલી HRS આખી હોસ્પિટલ લઈને તમારી સામે આવી ગયો છે. જોવો ખાલી નેક્સ્ટ સ્લાઇડ જે છે ને એ તમારા માટે કામની સ્લાઇડ. વધારે ટાઈમ પાસ નથી કરતો, હવે ડાયરેક્ટ આપણે ફોકસ કરીએ અહીંયા, કારણ કે હવે તમારો કોઈ બી ટાઈમ બગાડવાની જરૂર નથી. વિડીયો મારો બહુ લાંબો નહીં હોય ભાઈ, કારણ કે હવે મને તમારા સમયની પડી છે, કારણ કે બોર્ડ એક્ઝામ હવે માથા ઉપર છે. જરીક પણ ટાઈમ નથી બગાડવો, સીધા ફોકસ કરીએ અહીંયા આપણે. HRS બોર્ડ હોસ્પિટલ અને એની બાજુમાં લખ્યું છે નાઇટ બિફોર એક્ઝામ ઇમરજન્સી, કે જ્યારે ઇમરજન્સી આવે ત્યારે આ એક ભાઈ છે તમારી હારે છે HRS. રમેશ વર્ષે સર તમારી સાથે જ છું ભાઈ. સર બર ના કે તો ચાલશે, એક તમારો મોટો ભાઈ, નાનો ભાઈ, જે કાંઈ બી માનો છો. હું તમને જે કાંઈ કહું છું ને યાર માની લો. એક્ઝામમાં 100% દેખાવાનું છે. HRS ઉપર વિશ્વાસ રાખો. HRS ભલે માર્કેટમાં નવો દેખાય છે, પણ માર્કેટમાં નવો નથી ભાઈ. વર્ષોથી મહેનત કરે છે HRS. HRS નું ડ્રીમ હતું, 2022માં સપનું જોયું હતું કે એક સારામાં સારો ટીચર બનવું છે. ખાલી ટીચર નહીં, રિવોલ્યુશનરી ટીચર, કે એવો ટીચર કે જેને યાર છોકરાઓ એકદમ કનેક્ટ થઈ શકે, એવો ટીચર કે છોકરાઓ કોઈ પણ પ્રોબ્લેમ એની યાર શેર કરી શકે. આવું 2022માં નક્કી કર્યું હતું. 3 વર્ષ સતત મહેનત કરીને આજે HRS તમારી સામે ઉભો છે. એટલે કોઈ નવું નથી ભાઈ. એનાલિસિસ વર્ષોથી થાય છે, વર્ષોથી. કારણ કે ઓફલાઈન ક્લાસીસમાં 3 વર્ષ શિક્ષણ દીધું મેં શિક્ષણ ઓફલાઈન ક્લાસીસમાં 3 વર્ષ સુધી. પણ પછી નક્કી કર્યું કે ભાઈ ગુજરાતના ખૂણે ખૂણે સુધી આપણી મેથડ પોગાડવી છે, અને એટલા માટે યુટ્યુબની જર્ની શરૂ કરી છે. અને થોડાક સમયમાં તમે લોકો ઘણો બધો સપોર્ટ આપ્યો છે. બાકી એ બધી વાત તો આપણે પછી કરશું. HRS બોર્ડ હોસ્પિટલ લાસ્ટ નાઇટ બિફોર એક્ઝામ, બિફોર ઇમરજન્સી, બધી જ વાત મારે તમને આજે કરવી છે. દરેક લોકો છેલ્લે સુધી રહેજો, કારણ કે એવી સરપ્રાઈઝ આજે તમને આપું છું કે બોર્ડ એક્ઝામની છેલ્લી નાઇટ ઉપર જો ડોક્ટરે બેસી ગયા ને તમે, કોઈ પણ ટ્રીટમેન્ટ તમે કરી શકશો. એટલે બોર્ડ એક્ઝામના આગલા નાઇટ ઉપર આપણે ડોક્ટરે બેસી જવાનું છે. આ ડોક્ટર એટલે મુજભાઈ HRS સર બેસી જવાનું છે ભાઈ. દરેક લોકો ફોકસ કરે અહીંયા કે આ હોસ્પિટલમાં શું મળવાનું છે, આ નાઇટ બિફોર ઇમરજન્સી એમાં શું મળવાનું છે. કારણ કે જ્યારે આ એક્ઝામની ઇમરજન્સી આવે ને ભાઈ, ત્યારે કોઈ પણ વ્યક્તિ હાથમાં ના રહે. ઇમરજન્સીમાં સારા તકલીફ પડી જાય. લાસ્ટ મિનિટની ટ્રીટમેન્ટ, 100% સક્સેસનો ડોઝ, કોન્ફિડન્સ બુસ્ટર વિથ HRS સર. બધી જ વસ્તુ કહું છું, 100% ફોકસ અહીંયા કરો. ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સ. હજી તો ભાઈ સાયન્સ વાળા તમારે તો હજી ગુજકેટ અને નીટની પણ જર્ની જોવાની છે ભાઈ.
અને એના માટે પણ HRS તમારી સાથે જ છે, ગુજકેટ નીટ માટે બંને માટે. ઓકે, ટોટલી ફોકસ અહીંયા રાખજો. 10મા વાળા 12મા વાળા દરેકની આજે વાત કરું છું. શું HRS લાવી રહ્યો છે, એકદમ બેઝિક વાત હવે તમારે આવું શેર કરી દઉં છું. 26/2/2026 આ એ જ દિવસ છે કે જ્યારે બોર્ડ એક્ઝામ શરૂ થાય છે. 10મા વાળા સવારે આપશે, 12મા વાળા બપોર પછી આપશે. એ જ દિવસ કે જેની આપણે રાહ જોતા હતા. એ જ દિવસ કે જ્યારે સપનું નક્કી કર્યું હતું કે બોર્ડમાં 80%, 90% એવન સુધી પોગવું છે, મારે પાસ થવું છે, ડ્રીમ જોયું છે કોઈ બી. દરેકના ડ્રીમ પૂરા કરવા માટે હવે મહેનત કરવી પડશે. પણ યાર આ વિડીયો હવે તમે આગળ જોઈ એની પહેલા મારે એક કમિટમેન્ટ જોતું છે કે છેલ્લા હવે આપણે 15 દિવસ જે એક્ઝામના છે, હવે 26 તારીખથી લઈને 18 માર્ચ જ્યારે છેલ્લું પેપર પતે, એક કમિટમેન્ટ મને ખાલી આપી દો. એક કમિટમેન્ટ, અને એ છે ટોટલી ટ્રસ્ટ ઓન યુ. કોઈની ઉપર વિશ્વાસ નથી રાખો, ખાલી તમારા ઉપર વિશ્વાસ રાખો કે હું જે મહેનત કરું છું એ ખરેખર યોગ્ય છે. જો યોગ્ય છે તો બસ કર્યા કરો. હું જે મહેનત કરું છું જો યોગ્ય નથી તો બદલો રીત. હવે જરૂર છે બદલવાની. ભાઈ રોજના હું 10-12 કલાક હોઈ જાઉં છું, બદલો. લાસ્ટ ચાન્સ ભાઈ. ઓછું કરો હોવાનું અને હવે ફોકસ કરો વધારે. એક કમિટમેન્ટ તમારે ખાલી આપવાનું છે કે તમારા પર વિશ્વાસ રાખો. જો તમે સાચા છો તો, બાકી નહીં. તમને લાગે છે કે તમે કામ બરાબર કરો છો, ટોટલી ફોકસ કરો. બાકીના 20 દિવસ જ્યાં સુધી એક્ઝામ ચાલે છે 18 માર્ચ સુધી, બસ એના ઉપર મહેનત કર્યા કરો. અને કોઈ પણ એક વ્યક્તિને પકડી લ્યો હવે કે જે તમે એની પાસેથી શીખવાના હોય. એવું નથી કહેતો ખાલી HRS. ભાઈ ગુજરાતમાં લાખો ટીચર્સ, લાખો ચેનલ્સ બનેલી છે. ઘણી બધી ચેનલ તમે યુટ્યુબમાં સર્ચમાં લેજો. ઘણા બધા લોકો, આઈ સેલ્યુટ, બધા લોકોને હું સેલ્યુટ કરું છું ભાઈ, જે લોકો તમને અત્યારે દિવસ રાત એક કરીને મહેનત કરાવે છે. દરેક લોકો ગુજરાતના ખૂણે ખૂણેથી 10મા અને 12માની બોર્ડની પરીક્ષા માટે રાત દિવસ લોકો એક કરે છે. કેટલું લોકો એનાલિસિસ કરે છે ને પછી તમને IMP આપે છે ને ભાઈ, ટીચરને જ ખબર હોય છે. કારણ કે ટીચરની મહેનત એમાં જાય છે અને એ લોકો તમારા માટે વિચારે છે. એવા તો ઘણા બધા ટીચર્સ મહેનત કરે છે, ખાલી HRS નહીં ભાઈ. HRS તો જે સામાન્ય વ્યક્તિ છે, સામાન્ય છે HRS. હું મારી જાતને કોઈ માનતો જ નથી. એક સામાન્ય, એક નાનો, આખા ઝાડમાંથી એક નાનો પાંદડું છું HRS. એવા તો ઘણા બધા લોકો મહેનત કરે છે. આઈ સેલ્યુટ. બસ હવે ખાલી આપણે જ જાણવાનું છે. આપણે ખાલી હવે શીખી લેવાનું છે. આપણે એ લોકોની જે મહેનત કરતા શીખી લેવાનું છે. જે લોકોને યારે મજા આવે છે, HRS સાથે મજા આવે છે, અહીંયા આવી જાઓ. બીજા લોકો યારે મજા આવે છે, ત્યાં જાઓ. જેની સાથે મજા આવે છે ભાઈ ત્યાં જાઓ અને ટોટલી ફોકસ સાથે સ્ટડી કરવાનું શરૂ કરી દો. કારણ કે HRS ની ઈચ્છા એવી નથી કે અહીંયાના વ્યૂ વધે. ગમે એના ભલે વ્યૂ વધતા ભાઈ, રિઝલ્ટ તમારું સારું આવશે. રિઝલ્ટ 100% તમારું સારું આવશે. કોઈ બી ટીચર્સ અત્યારે એવા વિડીયો નહીં મૂકે કે જેનાથી એને મજા આવે, એ લોકોના પૈસા કમાય, એવી રીતના કોઈ નહીં મૂકે અત્યારે. દરેક ટીચર તમારા માટે અત્યારે કામ કરશે. દરેક ટીચરનું એક જ એવું મંતવ્ય છે કે મારે અહીંયા જે વિડીયો જોવે છે એ લોકોનો સારામાં સારો બેનિફિટ થાય. HRS નું પણ એવું માનવું છે અને ગમે તે ટીચર એનું એવું જ માનવું છે કે છોકરો અહીંયા આવ્યો તેનો બેનિફિટ થાય. એટલે કોઈ બી ટીચર તમને ગમે છે યાર, એની યારે કનેક્ટ થાવ. એ જે કે છે એને ફોકસથી સાંભળો અને બસ એ જ કર્યા કરો. XYZ બધામાં પડવાની જરૂર નથી. તમને જે યોગ્ય લાગે છે બસ એની સાથે કનેક્ટ થાવ અને કામ શરૂ કરો. કારણ કે ભાઈ લાસ્ટ ચાન્સ છે, છેલ્લો પડાવ. આના પછી હવે નહીં કાંઈ થાય. 100%ની વાત છે, આના પછી નહીં કાંઈ થાય. ડરાવતો નથી, પણ આ રિયાલિટી છે. પણ બધી વાત આજે હું તમને કહી દઉં છું કે 26/2/2026 થી જે આપણી બોર્ડની એક્ઝામ શરૂ થાય છે એના માટે HRS શું કરવાનું છે. તો ભાઈ તમે લોકોએ જોઈ છે HRS ની હોસ્પિટલ. ક્યારે જોઈ સર? હમણાં ભાઈ આગળની સ્લાઇડમાં મેં બતાવી HRS ની હોસ્પિટલ. બસ આજે હું તમારી સામે હોસ્પિટલ લોન્ચ કરું છું. હોસ્પિટલ ક્યાં? તો આપણા યુટ્યુબ ઉપર જ. આપણી યુટ્યુબ ચેનલ HRS એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ ઉપર જ. જે દિવસે તમારી બોર્ડની પરીક્ષા છે મારા ભાઈ, બોર્ડની એક્ઝામ, ના બોર્ડની એક્ઝામ ના 2 days બિફોર મારા ભાઈ. કેટલા દિવસ બિફોર? આનો મતલબ એમ કે તમારી એક્ઝામ 26 તારીખથી સ્ટાર્ટ થાય છે. ધ્યાનથી સમજજો. 26 તારીખથી સ્ટાર્ટ થાય છે તો એના 2 દિવસ પહેલા એટલે કે 24 તારીખ આવે ભાઈ. 24/2/26. તો 24/2/26 ના દિવસે ધોરણ 10 હોય કે ધોરણ 12, 12માની અંદર કોમર્સ, આર્ટ્સ ને સાયન્સ દરેક લોકો માટે 24 તારીખ એટલે કે 2 દિવસ પહેલા જ 26 તારીખની જે એક્ઝામ હશે ને એની જોરદાર જો ભાઈ HRS ની હોસ્પિટલ આવશે. હોસ્પિટલમાં ભાઈ પાસ વાળો આવે ને એટલે કે સામાન્ય વ્યક્તિ છે નાપાસ વાળો એને બી પાસ કરાવી દેશું. હોસ્પિટલમાં 80% વાળો આવશે ને તો એને બી A1 સુધી પહોંચાડશું. એવી વસ્તુ આપીશ અહીંયા.
HRS ની હોસ્પિટલમાં. સમય બમય બધું જ કહું છું, કયા ટાઈમ ઉપર આવશે બધી જ વસ્તુ કહું છું, છેલ્લે ઉધી રહેજો. ક્યારે આવશે આ? 26 તારીખથી જે એક્ઝામ સ્ટાર્ટ થાય તો એના 2 દિવસ પહેલા એટલે 24 તારીખે. સર અમારું પેપર 27 હોય તો 25 તારીખે આવશે. તમારું પેપર 28 હોય તો 26 તારીખે આવે. એટલે કે 2 દિવસ પહેલા તમારી, ધારો કે 12મા વાળાની વાત કરું છું, 12મા વાળાની 12 કોમર્સ આર્ટ્સની પહેલું ઇકો છે તો ઇકો 26 તારીખે છે તો 24 તારીખે ઇકો આવી જાય, એટલે આવતીકાલે છે. બરાબર. 10મા વાળા પહેલી એક્ઝામ ગુજરાતી છે 26 તારીખે તો 24 તારીખે જ ગુજરાતી આવી જાય. ટાઈમ બાઈમ બધું કહું છું, પણ આ શું છે? HRS ની હોસ્પિટલ. આ HRS ની હોસ્પિટલ આ પહેલો વિડીયો છે કે જે ક્યારે આવશે? 2 દિવસ પહેલા. એટલે મેં તમને જો આવડી આ વસ્તુ સોલ્વ કરી દીધી. મેં જે તમને કીધું તું 2 ફોટા બતાવ્યા હતા, એક આ ફોટો. HRS બોર્ડ હોસ્પિટલ ક્યારે ભાઈ? એક્ઝામના 2 દિવસ પહેલા. આમાં એવા એમપી આપ્યા હશે કે જે તમારે 2 દિવસ પહેલા કરી જ નાખવાના છે ભાઈ. પણ હવે એકદમ લાસ્ટ સ્ટેજ ઉપર, એટલે કે મારા ભાઈ નાઇટ બિફોર એક્ઝામ ઇમરજન્સી, જ્યારે ઇમરજન્સી છે બીજા દિવસે એક્ઝામ હોય એના આગલા દિવસે શું? તો એ નાઇટ પણ HRS તમારી હારે છે. એ નાઇટના દિવસે પણ HRS તમારી સાથે છે. ત્યારે પણ હવે HRS આવે છે. એ કેટલા વાગે? એ બી કહી દઉં છું. બોર્ડની એક્ઝામના 2 દિવસ પહેલા તો આવશે જ, પણ બોર્ડની એક્ઝામના આગલા દિવસે 26 તારીખે એક્ઝામ હોય તો 25 તારીખે પણ HRS તમારી સાથે હશે. બધું વાત કરશે, શું કરવાનું છે ને બધી જ વસ્તુ તમને ડિટેલ આપું છું. બરાબર. શરૂઆત કરીએ આપણે. હા, 100% HRS ને આવે ભાઈ, 100% પૂછે એવી આઈએમપી હું તમને આપીશ. શરૂઆત આપણે કરી દેવી છે ટાઈમ ટેબલ થી, ધોરણ 10મા વાળાની. હા, દરેક લોકો હવે ખાલી 5 જ મિનિટમાં વિડીયો બતાવી દઉં છું. 10મા વાળા 26/2/2026 પહેલી એક્ઝામ આપણને બધાને ખબર છે ગુજરાતી, અને 28 તારીખે બીજી એક્ઝામ બધાને ખબર છે સાયન્સ. અત્યારે 2 એક્ઝામ ઉપર ફોકસ કરીએ, ગુજરાતી અને સાયન્સ 2 એક્ઝામ છે. ઓકે, આપણે 2 વિડીયો ટોટલ આવશે દરેક લોકો માટે, 10મા વાળા હોય કે 12મા વાળા હોય. એક આવશે HRS ની હોસ્પિટલ, અને બીજું આવશે નાઇટ બિફોર એક્ઝામ, એટલે કે આનું નામ છે ઇન્જેક્શન. 2 વસ્તુ આવશે બધા માટે. HRS ની હોસ્પિટલ 10મા વાળા હોય કે 12મા વાળા હોય. HRS ની હોસ્પિટલ ક્યારે આવશે ભાઈ? એક્ઝામના 2 દિવસ પહેલા. એક્ઝામના 2 દિવસ પહેલા. ટાઈમ તમને કહું છું છેલ્લે, પણ એક્ઝામના 2 દિવસ પહેલા HRS ની હોસ્પિટલનો વિડીયો આવશે. અને એક્ઝામની આગલી નાઇટ, લાસ્ટ નાઇટ બિફોર એક્ઝામ, ત્યારે આવશે ઇન્જેક્શન. ઇન્જેક્શન એટલે કે ભાઈ સીધી અસર કરશે એવા એમપી તેમાં આપીને ઇન્જેક્શનમાં પરીક્ષામાં પૂછાય. બધી વસ્તુ કહું છું, શું તમને કરાવવાનો છો ને બધી જ વસ્તુ. 10મા વાળા હોય કે 12મા વાળા, 12 કોમર્સમાં બી ભાઈ તમારી જે 26 તારીખે પહેલી એક્ઝામ છે એના 2 દિવસ પહેલા HRS ની હોસ્પિટલ અને લાસ્ટ નાઇટ ઇન્જેક્શન. આ વસ્તુ આવવાની છે. બરાબર. સમય તમને બધાને વાત કરું છું સેમ. 12 કોમર્સની વાત છે, 12 આર્ટ્સ માટે બી સેમ. 26 તારીખે એક્ઝામ છે, 2 days ago 2 દિવસ પહેલા શું આવવાનું છે ભાઈ? HRS ની હોસ્પિટલ અને 1 day બિફોર, એટલે કે લાસ્ટ નાઇટ, ત્યારે આવવાનું છે ઇન્જેક્શન. પણ સર મેન હવે 12 સાયન્સ વાળા બી સેમ એ જ વાત છે. 12 સાયન્સ હોય તો બી 2 દિવસ પહેલા હોસ્પિટલ આવશે, અને એના 1 દિવસ પહેલા જે લાસ્ટ નાઇટ છે ત્યારે ઇન્જેક્શન આવશે. પણ મેન ડાઉટ અમારો એ છે કે HRS ની હોસ્પિટલ અને ઇન્જેક્શન બેમાં હશે શું? તમે 2 વસ્તુ અમને કીધી, 2 વિડીયો આવવાના છે, એક HRS ની હોસ્પિટલ અને એક HRS નું ઇન્જેક્શન. બેમાં હશે શું? તો HRS ની હોસ્પિટલ જે 2 દિવસ પહેલા આવે છે ને, એની અંદર હું આખો સિલેબસ, એના જેટલા પણ આઈએમપી છે, ઓલ ચેપ્ટર, એના જેટલા પણ આઈએમપી હશે, જેમ કે 26 તારીખે 12મા વાળાને ઇકોનું પેપર છે તો 24 તારીખે આખું ઇકો ઓલ ચેપ્ટર્સ 1 થી 12 ઓલ ચેપ્ટર, જેટલા પણ આઈએમપી નીકળે છે 2 માર્ક્સ 3 માર્ક્સ 5 માર્ક્સ ઓબ્જેક્ટિવ સાથે, બધી વસ્તુ હું તમને 2 દિવસ પહેલા આપી દઈશ. ક્યારે? HRS ની હોસ્પિટલમાં, એટલે કે ઓલ સિલેબસ, ઓલ આઈએમપી.
બરાબર, કે જે 100% પૂછાય એવા આઈએમપી. બરાબર, આ બધા ક્યારે કરી શકો તમે? 2 દિવસ પહેલા, એટલે કે તમારે પાસે ઇનફ ટાઈમ મળી જાય બધું આઈએમપી કરવાનો, કે ઇનફ ટાઈમમાં તમે બધી જ વસ્તુ વાંચી શકો. પણ સર એવી વસ્તુ બી હોય ને કે જે મારે એક્ઝામમાં જાતા પહેલા મારે મોઢે કરવી પડે, એવા સવાલ કયા ત્યારે આટલું બધું ન કરાય, ત્યારે થોડીક વસ્તુ જ જોઈએ. તો એ થોડીક વસ્તુ એટલે કે ટોપ, ધ્યાનથી શબ્દ જાણજો, ટોપ 30, ટોપ 30 હું તમને આપીશ ઇન્જેક્શનમાં. ટોપ 30 ક્વેશ્ચન કે જે તમે એક્ઝામના પહેલા તૈયાર કરેલા હોવા જોઈએ, એક્ઝામના પહેલા રિવિઝન કરેલા હોવા જોઈએ, જે બેઠા પરીક્ષામાં પૂછાય એવા હોય, એવા ટોપ 30 ક્વેશ્ચન ઇન્જેક્શનમાં મળશે. બધાની વાત કરજો ભાઈ. ધોરણ 10 માં અને ધોરણ 12 માં કોમર્સ, ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 આર્ટ્સ. બરાબર, આ બે વસ્તુ છે. એચઆરએસ ની હોસ્પિટલમાં ઓલ સિલેબસ નું બધું જ આઈએમપી મળી જશે. 2 દિવસ પહેલા તમે તૈયારી કરી શકો. અને ઇન્જેક્શન જે છેલ્લા દિવસે આવશે એક્ઝામના જસ્ટ પહેલાની નાઈટ આગળ, એ નાઈટ ઉપર આવશે ટોપ 30. આ ટોપ 30 આઈએમપી 2 માસ 3 માસમાં જેટલા બી નીકળે બધા નીકળી ગયા આમાં. એવા છેલ્લા સમયમાં 30 ક્વેશ્ચન એવા કે જે તમારે મોઢે કરીને જવા જ પડે, પરીક્ષામાં બેઠા પૂછાય એવા 30 ક્વેશ્ચન હું તમને આમાં આપી ઇન્જેક્શનમાં આપીશ. એટલે એક સબ્જેક્ટ માટે 2 વિડીયો, એક સબ્જેક્ટના 2 વિડીયો, એક તમારે 2 દિવસ પહેલા જોવાનો અને એક આગલી નાઈટે. એવા આઈએમપી મળશે જે તમારી પરીક્ષામાં યાર પૂછાશે. બટ મેઇન વસ્તુ છે અને એ છે મારો ટાઈમ, સમય અમને કહી દો. ચાલો દરેક લોકોની વાત હું કરી દઉં છું સમયની, કારણ કે આમાં એચઆરએસ ની ઘણી બધી કસરત થવાની છે. કેમ મારી શું કસરત થાય? તો ભાઈ 10મા વાળા, 12 કોમર્સ વાળા, 12 સાયન્સ વાળા, 12 આર્ટ્સ વાળા બધાનું આઈએમપી કાઢીશ, બધાનું એનાલિસિસ કરીશ, બધાના વિડીયો બનાવી, બધાનું એડિટિંગ કરી, બધાની થંબનેલ બનાવી અહીંયા યુટ્યુબમાં ચડાવીશ. પ્લસ લાઈવ વાળા અમે બધાના લાઈવ આવવાના. પણ આ બધા માટે યાર મારો એક આ મોબાઈલ સાથ આપે છે, આ એક જ મોબાઈલ સાથ આપે છે. અત્યારે કેમેરાના પૈસા નથી, સેટઅપના હરખા પૈસા નથી. તમારા માટે કરવું છે ને કરવું છે, ભલે ગમે એટલી મુશ્કેલી આવે પણ ગમે એને યાર આપણે લડી આવું. મુશ્કેલીથી હવે જરી કે આપણે હારવાનું થતું જ નથી. ખબર ને, મારો એક મસ્ત ઓલો છે કે લહેરો से डरकर नौका पार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. बस એ જ લાઈન મેં મગજમાં ફિટ કરી દીધી છે. ગમે એવી મુશ્કેલીઓ આવશે, ગમે એવા પ્રોબ્લેમ્સ આવશે ને, ડરવાનું નથી થતું. મોબાઈલ બી ગમે એટલો સાથે, મોબાઈલ હારે આપણે લાઈવ આવશું, મોબાઈલ હારે લાઈવ આવીશ. હવે મને એમાં તકલીફ શું પડે, 100% જ કેપેસિટી હોય ચાર્જિંગની, અને એક લાઈવમાં મારે મોબાઈલની 40% બેટરી વપરાઈ જાય છે. એક લાઈવમાં હું ખાલી 30 મિનિટનું લેક્ચર લઉં તો બી 40% બેટરી ઉતરી જાય. આવા મારે કેટલા લાઈવ લેવાના? 4, 10માનું, 12 કોમર્સનું, 12 સાયન્સનું, 12 આર્ટ્સનું, 4 લાઈવ. એટલે તમે ખાલી વિચાર કરો કે બેટરી મારે ઓછામાં ઓછી 2 વાર ચાર્જ કરવી પડે, પણ વચ્ચે સમય બી નહીં મળે ચાર્જ કરવાનો. પાવર બેંક આરે કનેક્ટ કરીને રાખો તો ભાઈ સ્પીકર કનેક્ટ ના થાય, કારણ કે સ્પીકરને મારે ચાર્જિંગના અંદર નાખવાનું હોય. એટલે પ્રોબ્લેમ્સ તો ઘણી બધી છે, પણ સોલ્યુશન કંઈક ને કંઈક લાવીશ, કંઈક ને કંઈક 100% લાવીશ. અને એને અકોર્ડિંગ બધું ટાઈમ ટેબલ બનાવ્યું છે, સમય બનાવ્યો છે મેં. એચઆરએસ ની હોસ્પિટલનું ટાઈમ ટેબલ કે જે ક્યારે આવવાની છે ભાઈ? 2 દિવસ પહેલા, 2 દિવસ પહેલા. ખાસ ધ્યાનથી સાંભળી લો, જે 2 દિવસ પહેલા એચઆરએસ ની હોસ્પિટલ આવવાની છે એનો સમય થોડોક કલર ચેન્જ કરી દો. એનો સમય 10મા વાળા, 12 કોમર્સ વાળા, 12 આર્ટ્સ વાળા. ગરમી બહુ થાય છે ભાઈ મારા, કારણ કે બધું બંધ રાખવું પડે છે ત્યારે, પંખા બંખા નકર અવાજ આવે પંખાનો. ધોરણ, ટાઈમ, ચાલો ટાઈમ આપી દો. 10મા વાળા કે જે 2 દિવસ પહેલા લેક્ચર તમારો આવવાનો છે, એ જે 2 દિવસ પહેલા લેક્ચર આવવાનો છે ને, એ લેક્ચર તમને મળવાનો છે 2 વાગે, બપોરે 2 વાગે. ઉઈ જવાનું નથી આપણે, બપોરે 2 વાગે. આ બપોરનો સમય છે. કે જે ક્યારે આવવાનું છે ભાઈ? બપોરે 2 વાગે. એટલે બપોરે હો ભાઈ, બપોરે 2 વાગે, રાતના 2 વાગે નહીં બોલાવતો. 2 દિવસ પહેલા આ વિડીયો આવશે. આ બધું છે ને રેકોર્ડિંગ ફોર્મેટમાં આવી છે. કે જે એચઆરએસ ની હોસ્પિટલનો વિડીયો છે એ ક્યારે આવશે? 2 દિવસ પહેલા. કે જે 10મા વાળાને આવશે 2 વાગે બપોરે. 12 કોમર્સની વાત કરું છું. 12 કોમર્સ વાળા તમારો આ લેક્ચર છે ને એ 6:30. 12 કોમર્સનો 6:30, 12 આર્ટ્સ 6:45 અને 12 સાયન્સ 7.
7 PM. આ રીતનું આપણે રાખ્યું છે. બરાબર. આ બધા કયા ફોર્મેટ છે? રેકોર્ડિંગ ફોર્મેટમાં છે, કે જે 2 દિવસ પહેલા આઈએમપી આવવાની છે. એટલે જે 26 તારીખે એક્ઝામ છે ને ભાઈ, એ 26 તારીખના આઈએમપી નો વિડીયો, એટલે કે આવડો એચઆરએસ હોસ્પિટલનો વિડીયો 24 તારીખે આવશે. 24 તારીખે 10મા વાળાને બપોરે 2 વાગે, 12 કોમર્સ ને 6:30, 12 આર્ટ્સ ને 6:45 અને 12 સાયન્સ ને 7 વાગે. આ એચઆરએસ ની હોસ્પિટલનો વિડીયો. પણ બીજી વસ્તુ કે જે આપણને બધાને ખબર છે ને, એ છે ઇન્જેક્શન. ઇન્જેક્શન કે જેમાં હું છે લાસ્ટ નાઇટ બિફોર એક્ઝામ. અને એ બી તમને કહી દઉં છું કે આ જે લાસ્ટ નાઇટ છે ને, એ કેવી હશે? લાઈવ. લાસ્ટ નાઇટ બિફોર એક્ઝામ એ કેવું હશે? લાઈવ હશે. આ લાઈવમાં મેં તમને કીધું કે ટોપ 30 ક્વેશ્ચન મારે તમને આપવાના છે. ટોપ 30 ક્વેશ્ચન કે જે તમારી પરીક્ષામાં પૂછાય એવા ક્વેશ્ચન, કે જેને તમારે છેલ્લા ટાઈમે રિવિઝન કરવું પડે. તો એના માટે બી ધોરણ અને સમય આપી દઉં છું. અને આ કેવું હશે મારા ભાઈ? લાઈવ હશે. એચઆરએસ ને થોડોક સાથ આપજો, કારણ કે થોડુંક લેટ બી હોઈ શકે, કારણ કે એચઆરએસ મહેનત કરવા માટે તૈયાર છે. તમે ખાલી મારું શેડ્યુલ જોવો ને, એકદમ ટાઈટ છે. આખા દિવસની 24 કલાક ભગવાને મને આપ્યા છે. સુવાના ખાલી મેં 2 કલાક જ કાઢ્યા છે. 18 માર્ચ સુધી હું ખાલી 2 કલાક જ સુવાનો છું, પ્રોમિસ આપું છું. અને બાકીની મહેનત જોઈજો તમે, ખાલી કઈ કઈ લેક્ચરમાં આવે છે ને બધી, કારણ કે નક્કી કર્યું છે એચઆરએસ ને કરીને બતાવવું છે. બરાબર છે. પ્રોબ્લેમ્સ ગમે એટલા આવે, ટેકલ કરીને બતાવીશ 100%. ચાલો, ધોરણ 10મા વાળા 12 કોમર્સ, 12 આર્ટ્સ અને હા 12 સાયન્સ વાળા. 12 સાયન્સ નું આપણે લાઈવ અહીંયા કેન્સલ કર્યું હતું. ઓકે, 12 સાયન્સ વાળાને એક વિડીયો જ છે. 12 સાયન્સ વાળા તમારે 2 દિવસ પહેલાનો એક જ વિડીયો છે. 2 દિવસ પહેલા છે ને, એમાં જ બધું હું તમને આપી દઈશ, કારણ કે તમારે 50 ઓબ્જેક્ટિવ અને 50 જ બાકી ઓલા આવે છે લખવાના. એ બધું હું તમને આમાં જ કવર કરાવી દઈશ, એટલે તમારે બીજામાં સમય બગાડવાની જરૂર નથી. અહીંયા 10મા વાળા 12 કોમર્સ ને 12 આર્ટ્સ, એ લોકોને લાસ્ટ નાઇટ બિફોર એક્ઝામ જે ઇન્જેક્શન આવવાનું છે, એ ઇન્જેક્શનનો લાઈવ સેશન. બરાબર, આ બધું લાઈવ હશે. લાઈવમાં સમય ધ્યાનથી સાંભળી લેજો. 10મા વાળા કયા લોકો? 10મા વાળા તમારા લોકો માટે હું લાઈવ આવીશ 9:30. કેટલા વાગે? 9:30. પણ આ સમય ક્યાંનો છે? સાંજનો. એક્ઝામની આગલી નાઇટે 9:30 વાગે, સાંજે 9:30 વાગે હું લાઈવ આવી જવાનો છું. 12 કોમર્સ વાળા, આ લોકોનું લેક્ચર છે 9:30 થી 10. 15 મિનિટ થોડોક ચાર્જિંગમાં મોબાઈલ મૂકી દઈશ. તમારો સમય શરૂ થાય 10:15 PM સાંજે. જો ભાઈ, આને સર રાત કહેવાય ભાઈ, રાત રાખો. તો ટોપ 30 ક્વેશ્ચન માટે અડધી કલાકનો સેશન હશે. 10:15 થી શરૂ કરીશ આપણે, 10:45 પૂરો. અને છેલ્લે 12 આર્ટ્સ વાળા વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં 10:45 બતાવો, અહીંયા 15 મિનિટનો પછી મોબાઈલ ચાર્જિંગમાં મૂકીશ 11 વાગે રાત્રે. બરાબર. 12 આર્ટ્સ વાળા સાંજે 11 વાગે, 11 થી 11:30. પછી જો કેપેસિટી હશે તો આપણે આગળ ખેંચશું, બાકી હું તમને સાંજે 11:30 ફ્રી કરી દઈશ. આ રીતનું શેડ્યુલ છે. અને પછી હું મારા પાછા આઈએમપી કાઢવામાં લાગી જઈશ, પાછું નવા એક્ઝામનું, નવા દિવસનું બધું ટાઈમ ટેબલ બનાવવા માંડીશ. પણ આ રીતનું તમારે આમ લાવવાનું છું. એક મસ્ત આખી સ્ક્રીનમાં બધું ટાઈમ ટેબલ આપી દીધું છે, કે 2 દિવસ પહેલા જવાનું છે. એ 10મા વાળાનો, 12મા વાળાનો બધાનો ટાઈમ આપી દીધો છે. આ બધું રેકોર્ડિંગ છે. અને આગલી નાઇટે જવાનું છે એનું 10મા વાળા, 12મા વાળા બધાનું ટાઈમ ટેબલ આપી દીધું છે, કે કયા સમયે હું આવવાનો છું. આ બધું ઇન્જેક્શન છે ને, ઇન્જેક્શનમાં શું મળશે? ટોપ 30 ક્વેશ્ચન. અને એ કેવી રીતના હશે? લાઈવ આવવાના છે. આ સમય છે 10મા વાળા સાંજે 9:30, સાંજે 9:30 વાગે. 12 કોમર્સ વાળા 10:15, 12 આર્ટ્સ વાળા 11 વાગે લાઈવમાં આવી જવાનું છે. દરેક વસ્તુ મસ્ત તમારા માટે તૈયાર કરી છે. એચઆરએસમાં ટોટલી બધી જ વસ્તુ, મારું છેલ્લી કક્ષાનું બધામાં બધું હાર્ડવર્ક મેં નાખી દીધું છે. આ પરીક્ષા તમારી સારી જાય એટલા માટે. બાકી એચઆરએસના સપોર્ટની જરૂર છે. નથી માંગતો તમારી પાસે લાઈક, નથી માંગતો તમારી પાસે સબસ્ક્રાઇબ કરો, નથી કહેતો કે કોમેન્ટ કરો. યાર, કોમેન્ટમાં બી ધ્યાન ના આપો. અત્યારે એક જ વસ્તુ, સપોર્ટ શું જોઈએ છે? તો જેટલું બી આઈએમપી આપવામાં છે ને, બસ કરી લો. એક્ઝામમાં કરીને બતાવો, એક્ઝામમાં ફોડીને બતાવો, એક્ઝામ ક્રેક કરીને બતાવો. કારણ કે જે લોકોએ તમને એવું કીધું છે ને, આપણી પીઠ પાછળ વાત કરી છે, ભાઈ આનાથી નહીં થાય, બહુ આપણી મજાક ઉડાડી છે, એ લોકોને કરીને બતાવી દેવું છે. એ લોકોને કરીને બતાવી દેવું છે. બાકી આવા ને આવા વિડીયોઝ તમારા માટે હું લાવતો રહીશ. બાકી સપોર્ટ આપજો યાર. કેનો સપોર્ટ? લાઈક બાઈક નહીં. હું જેટલું આઈએમપી આપું છું, બસ તમે એટલું ખાલી વાંચતા રહેજો, કારણ કે પરીક્ષામાં યાર પૂછાશે. બાકી વધારે વાત નથી કરવી. હું તમારી સામે એચઆરએસ વિદાય લઉં છું. મળીએ છીએ ડાયરેક્ટ આપણે એચઆરએસની હોસ્પિટલમાં અને ઇન્જેક્શનમાં. દરેકને જય સ્વામિનારાયણ.